નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। નાણાકીય વર્ષ પૂરું થવાને હવે માત્ર 2 દિવસ બાકી છે। ટ્રેઝરી કચેરી સહિત તમામ સરકારી કચેરીઓમાં હિસાબ કિતાબ આટોપવાનો ધમધમાટ ચાલી રહ્યો છે। ત્યારે આવા નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં જોઈએ આજના મુખ્ય સમાચાર। આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી તરીકે નરેશ પટેલના નામની જાહેરાત થાય તેવી સંભાવના। જિલ્લા વહીવટી તંત્રનો સંવેદનશીલ નિર્ણય, વરિષ્ઠ વડીલોના માન સન્માન માટે આશીર્વાદ યોજના કરી શરૂ। જૂનાગઢને 2 સ્વતંત્ર યુનિવર્સિટી મળી, નોબલ કોલેજ અને ડોક્ટર સુભાષ કોલેજ બનશે નવી યુનિવર્સિટીઓ। નોખો નાગર નરસૈયો, નરસિંહ મહેતાના ચોરા ખાતે યોજાયો સાહિત્ય સંગીતથી ભરપૂર કાર્યક્રમ। અને કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો, હવે રાજ્યના કર્મચારીઓ પણ રાહમાં। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે। સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે। મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં
મારો ધુબાકા સ્ટાઇલમાં જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ કવાયત આરંભી છે ત્યારે આજે ગુજરાતના રાજકારણ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ખોડલધામના અધ્યક્ષ અને લેઉવા પાટેલ સમાજના મોભી એવા નરેશ પટેલને કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. મળતી વિગત અનુસાર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જયપુર ખાતે એક મહત્વની બેઠક યોજી હતી, જેમાં શ્રી ગેહલોત ઉપરાંત નરેશ પટેલ અને ખાસ કરીને કોંગ્રેસે જેને જવાબદારી સોંપી છે તે પ્રશાંત કિશોર હાજર રહ્યા હતા. આ ત્રણેય વડાઓની મીટિંગ બાદ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે અને આગામી વિધાનસભાની ચૂંટણી નરેશ પટેલના નેતૃત્વમાં કોંગ્રેસ લડશે તેવી રણનીતિ નક્કી કરવામાં આવી છે. જોકે આ અંગે નરેશ પટેલે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી, પરંતુ મળતી વિગત અનુસાર પ્રશાંત કિશોર પણ એક નેતા તરીકે ગુજરાતના ચૂંટણી જંગમાં ઝુકાવશે અને નરેશ પટેલના નેતૃત્વમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીતે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લેઉવા પટેલ સમાજમાં આ જાહેરાતથી આનંદની લાગણી વ્યાપી છે, પરંતુ અંદર ખાનેથી કદાચ આ જાહેરાતથી કોંગ્રેસમાં ભડકો થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. જુનાગઢને 2 સ્વતંત્ર યુનિવર્સિટીઓ મળી છે. જુનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન સંચાલિત નોબલ કોલેજને હવે નોબલ યુનિવર્સિટીનું બિરુદ પ્રાપ્ત થશે. તો એ જ રીતે પેથલજીભાઈ ચાવડાએ જે સપનું જોયું હતું એ ડૉક્ટર સુભાષ કેમ્પસને પણ ડૉક્ટર સુભાષ ચાવડા યુનિવર્સિટી તરીકે જાહેરાત કરવામાં આવશે. ગઈકાલે રાજ્ય સરકારે આ બંને યુનિવર્સિટીને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. હવે માત્ર થોડીક ઔપચારિકતા બાકી રહી ગઈ છે. નવા શૈક્ષણિક સત્રથી જુનાગઢ માં 2 સ્વતંત્ર યુનિવર્સિટી મળશે અને એ રીતે જોઈએ તો જુનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે, કૃષિ યુનિવર્સિટી છે અને વધુ 2 યુનિવર્સિટી નોબલ યુનિવર્સિટી અને ડૉક્ટર સુભાષ યુનિવર્સિટી એમ કાર્યરત બનશે. આ 2 યુનિવર્સિટી સ્વતંત્ર રીતે મળતા શિક્ષણ જગતના ગૌરવમાં વધારો થયો છે. જુનાગઢ શહેર અને જિલ્લાના વરિષ્ઠ વડીલો માટે જિલ્લા કલેક્ટર રચિત રાજે સંવેદનશીલ નિર્ણય લઈને આશીર્વાદ યોજના લોન્ચ કરી છે. ગઈકાલે કલેક્ટર કચેરીના સભાખંડમાં આ યોજનાને ખુલ્લી મૂકતા જિલ્લા કલેક્ટર રચિત રાજે જણાવ્યું કે ઘણી વખત ઘરના વડીલોને એમના સંતાનને પરિવારજનો તરફથી કનડગત થતી હોય છે. આવા વડીલોની વહારે વહીવટી તંત્ર આવ્યું છે અને આવા માતા પિતા, સાસુ સસરા કે દાદા દાદીને એમના સંતાન, પુત્ર, પુત્રવધુ, પૌત્ર કોઈ પણ તરફથી હેરાનગતિ થતી હશે તો વહીવટી તંત્ર તેમાં મધ્યસ્થી કરીને સમાધાન કરાવશે. આ અંગે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક પણ કરવામાં આવી છે. પ્રોજેક્ટ આશીર્વાદનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારે અત્યારે જુનાગઢ જિલ્લામાં 45 કેસ આ પ્રકારના હેરાનગતિના નોંધાયા હોવાનું પણ જિલ્લા કલેક્ટરે ઉમેર્યું હતું. સંતાનોને જેલ અને દંડથી લઈ અને મિલકત રદ બાતલ સુધીના પગલાં લેવાની જોગવાઈ પણ આ યોજના અંતર્ગત રાખવામાં આવી છે. એક તરફ મોંઘવારીએ માજા મૂકી છે. કૂદકે ને ભૂસકે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધી રહ્યા છે ત્યારે ખાસ કરીને મતદારોને રીઝવવા માટે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો જાહેર કર્યો છે, જેને કારણે કેન્દ્રીય કર્મચારીઓમાં રાજીપો વ્યાપ્યો છે. એ જ રીતે કેન્દ્ર સરકારના પેન્શનરોને પણ 3% ડીએ લાગુ પડશે. નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 3% ડીએનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે જ્યારે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરોને આ લાભ મળવાનો છે ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકારના કર્મચારીઓને પણ આ લાભ મળશે તેવી રાહમાં રાજ્ય સરકારના કર્મચારીને પેન્શનરો જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. જુનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં વારંવાર કેટલાક વિભાગો દ્વારા દર્દીઓ પાસેથી લૂંટ ચલાવવાની ઘટના બને છે. ગઈકાલે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલે આ અંગેનો વિસ્તૃતથી અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે
આગામી સમયમાં સિવિલ હોસ્પિટલમાં ટેબલ નાખીને દર્દીઓની ફરિયાદ લેવામાં આવશે એવી ચીમકી આપી છે. ગઈકાલે સિવિલ સર્જન ડોક્ટર સુશીલ કુમાર સાથે અમિત પટેલ અને કોંગ્રેસ પ્રેરિત આરોગ્ય સમિતિના સદસ્યોએ બેઠક યોજી હતી, જેમાં ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાના આગ્રહની સાથે સાથે દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે આવી રજૂઆત કરવામાં આવી. સિવિલ સર્જને આ અંગે તપાસ કરીને 15 દિવસમાં પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી છે. અન્યથા કોંગ્રેસ જલદ આંદોલન છેડશે તેવી ચીમકી અમિત પટેલે ઉચ્ચારી છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં આજે અમારા હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના અધ્યક્ષ બનાવ્યા છે ભાઈ શ્રી ધુડાભાઈ, મનસુખભાઈ, નિલેશભાઈ, તમામ આગેવાનો સાથે આની પહેલાં પણ અવારનવાર મુલાકાત લીધી હતી અને મીડિયાના માધ્યમથી અને લોકોની ફરિયાદો જે રીતે આવી રહી છે એને અનુસંધાને આજે સુપ્રિન્ટેન્ડન્ટની ફરીથી મુલાકાત લીધી. સિવિલનો અણધણ વહીવટ અને સિવિલમાં જે રીતે તંત્રની ઘોર બેદરકારી ચાલી રહી છે એનું એક મુહિમ જે રીતે જીટીપીએલ પણ ચલાવે છે અને કેટલાય લોકો સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, એમની અનેક વખત રજૂઆતો આવે છે, ત્યારે આજે રૂબરૂ મુલાકાત લઈ અને એ વહીવટ કઈ રીતે સુધરે, લોકોને સારી સારવાર, સારી સુવિધા અને જે ફ્રી ઓફમાં દવા મળવી જોઈએ એ દવા અહીંથી આપવામાં આવે. મેં સુપ્રિન્ટેન્ડન્ટને આ વખતે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો હવે બહારથી દવા લખી દેવામાં આવશે તો ના છૂટકે મારે અહીંયા જ હોસ્પિટલની ગ્રાઉન્ડમાં જે રીતે કોરોનામાં મેં ઉપવાસ ઉપર ઉતરી ગયો હતો એ રીતે અહીંયા ટેબલ નાખીને હું બેસવાનો છું અને જો આ વહીવટ સુધર્યો નહીં તો એમના માટે જે કંઈ કરવું પડે એ ઉગ્ર આંદોલન પણ કરીશું. સિવિલ એ ગરીબ માણસોની, ખેડૂતોની અને જે સામાન્ય જનતાની આ સિવિલ હોસ્પિટલ છે એની તાત્કાલિક આમનો વહીવટ સુધરવો જોઈએ. ક્યાંક અંશે ધીમે ધીમે સુધરે પણ જે રીતે સુધરવો જોઈએ એમાં સુધારો નથી આવતો. ત્યારે કેટલાય ડૉક્ટરોના મારી પાસે નામજોગ આવ્યું છે કે જે લોકો ક્યાંક ને ક્યાંક ગરીબ દર્દીઓને લૂંટવાનું કામ અહીંયા સિવિલમાં કરી રહ્યા છે અને બહાર જે રીતે મેડિકલને દવાઓ લખી આપે છે અને ત્યાં ખુલ્લે આમ બોર્ડો માર્યા છે કે સરકારી હોસ્પિટલની દવા અહીંયા મળશે. એમના માટે પણ હું કલેક્ટર સાહેબને રૂબરૂ રજૂઆત કરવાનો છું અને આ તમામ લોકોના દુકાનો બંધ કરવાનો છું. જે રીતે ભ્રષ્ટાચાર આચરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે એને ખુલ્લેઆમ બંધ કરવાનું છે. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યમાં હાલ બોર્ડ પરીક્ષા ચાલી રહી છે અને આગામી એપ્રિલ મહિનામાં દેશભરની અલગ અલગ કોલેજ સ્કૂલોમાં જ્યારે પરીક્ષા લેવાની છે, ત્યારે આગામી 1 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત પરીક્ષા પે ચર્ચા કરશે. નવી દિલ્હી ખાતે 1 એપ્રિલે સવારે 11 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં દિલ્હી અને અન્ય રાજ્યના આમંત્રિત વિદ્યાર્થી અને એના વાલીઓની સાથે સાથે સમગ્ર ભારત દેશમાં આ કાર્યક્રમનું સીધું પ્રસારણ કરવામાં આવશે અને કોઈ પણ વિદ્યાર્થી, વાલી કે શિક્ષણવિદ શિક્ષણ અંગેના પ્રશ્ન પૂછવા માંગતા હશે તો પીએમ મોદી તેનો જવાબ આપશે. અધૂરામાં પૂરું, કોરોના પછી જ્યારે પરીક્ષાઓ સર્વસામાન્ય બની છે, ત્યારે કોરોના પછીના દિવસોને કોરોના પછી પરીક્ષા કેવી રીતે આપવી જોઈએ તે અંગે પીએમ મોદી વિદ્યાર્થીઓને ટિપ્સ આપશે. જૂનાગઢમાં પણ કેન્દ્રીય વિદ્યાલય સહિતની શાળાઓમાં પીએમ મોદીના કાર્યક્રમનું જીવન પ્રસારણ કરવામાં આવનાર છે. ભક્તકવિ નરસિંહ મહેતાના ચોરા ખાતે ગઈકાલે નોખો નાગર નરસૈયો નામનો એક કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર રાજ્યમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે નરસિંહ મહેતાના ચોરા ખાતે ગુજરાતી ફિલ્મના જૂની પેઢીના કલાકાર ફિરોઝ ઈરાની આયોજિત આ કાર્યક્રમમાં કવિ રાજેન્દ્ર શુક્લ અને પદ્મશ્રી શાબુદ્દીનભાઈ રાઠોડે નરસિંહ મહેતાના જીવન કવનની સાથે સાથે સાહિત્ય અને કાવ્ય રસ પીરસ્યો હતો. તો બીજા ચરણમાં જૂનાગઢના જ વિપુલ ત્રિવેદીના માર્ગદર્શન નીચે કેટલાક કલાકારોએ સાંગીતિક પ્રસ્તુતિ પણ રજૂ કરી હતી. કાર્યક્રમ સ્થાનિક પ્રશાસન તરફથી હતો. આમ છતાં જ્યારે નરસિંહ મહેતાના ચોરા ખાતે યોજાયો હતો, ત્યારે ટ્રસ્ટ પ્રમુખ શશિન નાણાવટીએ કવિ રાજેન્દ્ર શુક્લ અને પદ્મશ્રી શાબુદ્દીન રાઠોડ તેમજ ફિરોઝ ઈરાનીનો નરસિંહ મહેતાની પ્રતિકૃતિ આપીને એમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિકો અને નરસિંહ પ્રેમી શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી, હેમંત નાણાવટી, કેબી સંઘવી, મનોજ જોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા સહિતના આગેવાનોએ 2 કલાક સુધી ચાલેલ નોખો નાગર નરસૈયા કાર્યક્રમનો લાભ લીધો હતો. મારી કિશોરાવસ્થા અને તરુણાવસ્થા એ અહીં જૂનાગઢમાં જ વીત્યા છે.
એટલે એ અહીંયા આવવાનું કોઈ પણ નિમિત્ત મને મળે તો આનંદ થાય. અને નરસિંહની ચેતના સાથેનો સંસ્પર્શ એ મારી કવિતાનું એક અગત્યનું તત્વ છે. એટલે નરસિંહના નિમિત્તે અહીં ચોરામાં આવવાનું થયું એટલે આજના પ્રસંગે હું એક પ્રકારની ધન્યતાનો અનુભવ કરું છું. આવા પ્રસંગના આયોજનો થતા રહે એ બહુ જ ઈચ્છનીય છે. એક જણો મને કે સારા કામમાં થોડાક પૈસા વાપરો, મારે શું કરવું? મેં કે જેના ઉછીના લીધે એને દઈ દે. જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવાનો પ્રયાસ. સ્ટેજ શો ને 52 વર્ષ થયો, મને 85 શરૂ થયું, પણ આજ 12 પુસ્તકો લખી નાખ્યા. અને ત્યારે એમ થાય કે આવા મુરબ્બીઓ હોવા જોઈએ. વસંતભાઈ મને પત્ર લખે, તમને નવી લાગીએ 8 તારીખે હું અમદાવાદ આવું છું, તમે આવી જાઓ, તમને ઠપકો આપવાનો છે. અને હું પહોંચી જાઉં પાછો. હવે ઠપકામાં શું હોય ખબર છે? તમે પ્રમાદી છો એમ પેલું એ વિધાન કરે. પછી પાછા મને કહે કે પ્રમાદી તમને કહેવામાં મને એક જ વાત નડે છે કે પ્રમાદી કોઈ દી પ્રસિદ્ધ ન હોય અને તમે પ્રસિદ્ધ છો. મેં કીધું તમે પ્રમાદની ક્ષણો ગણો છો એ અમારી ચિંતનની હોય. પડ્યા એટલું જ વિચારી કે મસૂરને જોવા મહેમાન આવ્યા, મને પૂછ્યું કે મૂર્તિ એમ કઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં કર્મચારીઓની હાજરી પૂરવા માટે બાયોમેટ્રિક મશીન મૂકવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આ મશીન બંધ હોવાને કારણે કર્મચારીઓને બખા થઈ ગયા છે. સમયસર કર્મચારીઓ આવતા નથી, ટેબલ ખાલી હોય છે, ટ્યુબલાઇટ પંખા ચેમ્બરમાં ચાલુ હોય છે અને એ રીતે મહાનગરપાલિકાના કર્મચારી કે અધિકારીઓ નિયમિત રીતે આવે છે કે કેમ તેનો કોઈ આધાર કોર્પોરેશન પાસે રહેતો નથી. આ અંગે મીડિયાએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાનું ધ્યાન દોર્યું હતું. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે બાયોમેટ્રિક મશીન નવું વસાવીને અપડેટ કરવાની કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને સફાઈ કામદારોનું થંબ એટલે કે અંગૂઠાનું નિશાન આ મશીનમાં પકડાતું નથી, જેને કારણે કેટલીક વિસંગતતાઓ પણ આવી રહી છે. આગામી સમયમાં નવી ટેકનોલોજી સાથેનું નવું મશીન મૂકવામાં આવશે તેવી ખાતરી શ્રી હરેશ પરસાણાએ ઉચ્ચારી હતી. બાયોમેટ્રિક મશીનમાં આમ જોઈએ તો ટેકનિકલી ખામી વર્તાઈ રહી છે. એટલા માટે કોર્પોરેશન એને ફરીથી રિનોવેટ કરી અને નવી સિસ્ટમ ઊભી કરવા માટે જઈ રહી છે. અત્યારે જે બાયોમેટ્રિકમાં પ્રશ્ન એવા આવે છે કે સફાઈ કામદારો આ બાયોમેટ્રિક મશીનો જે છે એ ફેસ રીડિંગથી છે અથવા તો થંભથી હતા. તો જે પ્રશ્ન મોટો આવે છે સફાઈ કામદારોમાં, તો એના થંભ આવતા નથી અથવા ફેસ રીડિંગમાં યસ નો થતું નથી. એટલા માટે હાજરી પૂરવામાં એનું પગાર બિલ બનાવવામાં મોટી સમસ્યા સર્જાય છે. એટલે અત્યારના બાયોમેટ્રિક જે મશીનો રાખેલ છે એ બંધ છે. એની નવી સિસ્ટમ લાગુ કરી અને નવી સિસ્ટમથી અમે શરૂ કરવા માગીએ છીએ. હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક સમાન જમિયલ શાહ દાતાર ખાતે આગામી 2 એપ્રિલથી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. દાતાર પર્વત ઉપર ભાગવત કથા યોજાઈ રહી હોય તેવો કદાચ આ પ્રથમ બનાવ છે. મહંત ભીમ બાપુ દ્વારા આ ભાગવત સપ્તાહ યોજાશે. 2 એપ્રિલથી જ આમ ચૈત્રી માસનો પ્રારંભ થયો છે અને ચૈત્રી માસ એ પિતૃઓના તર્પણ માટેનો માસ ગણાય છે. ત્યારે ખાસ કરીને પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુના આત્માની શાંતિ માટે આ ભાગવત સપ્તાહ મહત્વની બની રહેશે. સૌરાષ્ટ્રભરમાંથી દાતાર સેવકો ભાગવત કથા શ્રવણ માટે દાતાર પર્વત ખાતે ઉમટી પડશે. ત્યારે સેવકો દ્વારા મહેમાનોના આગતા સ્વાગતા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જાણો છો એ રીતે દર શુક્રવારે રાત્રે 10 કલાકે અમે સમાજ ઉપયોગી અમારા દર્શકોને કંઈક ને કંઈક ઉપયોગી થઈ શકે તેવા કાર્યક્રમનું વિશેષ પ્રસારણ કરીએ છીએ. આ વખતના મણકામાં આપણે જૂનાગઢના જાણીતા ઉદ્યોગપતિ નટુભાઈ ચોકસી અને યુવા ઉદ્યોગપતિ સંજય કોરડિયા સાથેનો વાર્તાલાપ નિહાળીશું. અમારા ઉદ્ઘોષક અમિત ચરડવા આ બંને શ્રેષ્ઠીઓને પ્રશ્ન પૂછશે કે સફળતાનો મંત્ર શું હોઈ શકે. આપે જે ઉદ્યોગ જગતમાં પહેલ કરી છે, સફળતા હાંસલ કરી છે, એનું કારણ શું? આવા કંઈક પ્રશ્નોના જવાબ સાથે આપણે કાર્યક્રમ માણીશું આગામી શુક્રવારે રાત્રિના 10 કલાકે GTPL ચેનલ નંબર 982 ઉપરથી. જોવાનું ચૂકશો નહીં અમારું આ વિશેષ પ્રસારણ. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં આકાશગંગા સોસાયટી પાસે ખુલ્લી ગટરની સમસ્યા ગઈકાલે અમે અમારા ન્યૂઝ ચેનલમાં દર્શાવી હતી. આ ચેનલનો પડઘો પડ્યો છે અને આજે સવારથી જ મહાનગરપાલિકા દ્વારા આ ગટરના ઢાંકણા અને મેઇન હોલ રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 13માં ઝાંઝરડા વિસ્તારમાં આકાશગંગા સોસાયટીના મુખ્ય રસ્તા ઉપર ભૂગર્ભ ગટરનું કામ તો પૂરું થયું, પરંતુ કેટલીક ગટરના ઢાંકણા ખુલ્લા હતા અથવા તો તૂટી ગયા હતા. નાના મોટા અકસ્માતની સંભાવના હતી ત્યારે જ આ ન્યૂઝ ચેનલે ગઈકાલે વિસ્તૃતથી અહેવાલ પ્રસારિત કર્યો. સ્થાનિક લોકોની લાગણીને પણ વાચા આપી સરવાળે આજે સવારે કોર્પોરેશન દ્વારા આ મેઇન હોલ અને ગટરના ઢાંકણા રિપેર કરીને એમને પેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢમાં પેન્શનરો દ્વારા ફરીથી પેન્શન યોજના શરૂ કરવાની માગણી સાથે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પ્રાથમિક શિક્ષકોનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું છે, ત્યારે જૂની પેન્શન પ્રથા ફરીથી ચાલુ કરવામાં આવે તેવી માગણી સાથે જૂનાગઢ જિલ્લાના નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોએ પોતાની લાગણીને, પોતાની વેદના આ સંમેલનમાં રજૂ કરી હતી. નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રાજુભાઈ ભેડાએ જણાવ્યું કે ઘણા બધા રાજ્યમાં ફરીથી જૂની પેન્શન પ્રથા લાગુ કરી દેવામાં આવી છે, ત્યારે ગુજરાત રાજ્યમાં પણ જૂની પેન્શન પ્રથા ચાલુ કરીને ખાસ કરીને શિક્ષક સહિત તમામ નિવૃત્ત કર્મચારીઓના રાહતમાં સરકાર નિર્ણય લે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. જો આગામી સમયમાં આ અંગે હકારાત્મક વલણ અખત્યાર કરવામાં નહીં આવે તો વિધાનસભાની ચૂંટણીમાં તમામ પેન્શનરો સરકારની વિરુદ્ધમાં મતદાન કરશે તેવી ચીમકી પણ રાજુભાઈ ભેડા અને તેના સાથી મિત્રો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. હું રાજુભાઈ ભેડા, પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ અને ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી શ્રી. આજે અમારા ગુજરાત સરકારના 58 કર્મચારી મંડળો એક સાથે મળી અને અમારી જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા માટેનો સરકાર સામે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખ્યો છે અને આજે જિલ્લા કક્ષાએ છે. ભવિષ્યમાં ગુજરાત સરકાર સામે ગાંધીનગર કક્ષાએ પણ અમે સરકાર સામે ધરણા કે વિધાનસભા ઘેરાવ કે આવા જલદ કાર્યક્રમો જો સરકાર અમારી માંગ નહીં સ્વીકારે, બીજા ઘણા રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરી દેવામાં આવી છે અને જો સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો ગુજરાતમાં પણ આવા ધરણા કરશું. તો હું પણ મારા જૂનાગઢ જિલ્લાના અને ગુજરાતના તમામ કર્મચારી મંડળો ને એના પરિવારને અપીલ કરું છું કે આપણે પણ હવે ટૂંક સમયમાં 22ની ચૂંટણી આવે છે, તો જો આપને પણ સરકાર ન્યાય ન આપે તો આપણે આપણા ઘરનું, હગાવાલાનું તમામ મતદાન સરકાર સામે કરાવી અને જંપીશું અને જૂની પેન્શન યોજના લઈને જ જંપીશું, આવો અમે આજે સંકલ્પ કરવાના છીએ. અને એ માટે આજે જૂનાગઢ જિલ્લાના તમામ કર્મચારીઓ, આશરે 1000 કર્મચારીઓ અમે અહીં મળ્યા છીએ. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી તરીકે નરેશ પટેલના નામની જાહેરાત થાય તેવી સંભાવના. જિલ્લા વહીવટી તંત્રનો સંવેદનશીલ નિર્ણય, વરિષ્ઠ વડીલોના માન સન્માન માટે આશીર્વાદ યોજના કરી શરૂ. જૂનાગઢને 2 સ્વતંત્ર યુનિવર્સિટી મળી, નોબલ કોલેજ અને ડોક્ટર સુભાષ કોલેજ બનશે નવી યુનિવર્સિટીઓ. નોખો નાગર નરસૈયો, નરસિંહ મહેતાના ચોરા ખાતે યોજાયો સાહિત્ય સંગીતથી ભરપૂર કાર્યક્રમ. અને કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો, હવે રાજ્યના કર્મચારીઓ પણ રાહમાં. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.